કારણ કે જગતના ચોકની મારી પાસે જે માણસનું કળ પાહર્યું હોય ને માણસની જિંદગી પાહરી હોય હો ભાઈ. કદાચ ખાંભાના પાદરમાં હોય કે પછી કદાચ હળના પાદરની મારી પાસે મારી કાંબડની વસ્તી રહેતી હોય, પણ ભલામણ દુઃખ પડે, ધોઈની વેળા પડે અને એક વખત કદાચ મને મોમાઈને મોળો અવાજ થાય ને અને મારી મોમાઈ કે જો મારી કર્મની હાંઢ લઈને એક દી હાલી ન આવું ને તો મારા કાંબડ ચૌહાણના કુળમાં મન મોમાઈને કોણ માને માને. બતાવો મારી કાંબડ ચૌહાણની વસ્તીમાં મન મોમાઈને કોઈ દુખિયો બતાવો. મારી મન જગત વગર હાલે, મન ભાઈઓ વગર હાલે, મન પરિવાર વગર હાલે, પણ મન મોમાઈ વગર નું કોઈ દી હાલે નહીં. કારણ કે આયા આ માંડવો તો મારી ડેલાવાળી મેરડીનો માંડવો નાખ્યો છે ને ભાઈ, પણ એ ડેલાવાળી મેરડીને સાહેબ અહીંયા બેહવું હોય ને ત્યારે મોમાઈની રજા લેવી પડી છે હો ભાઈ. કારણ કે મોમાઈ જ્યાં સુધી રજા નો આપે ને ત્યાં સુધી મેરડી થી અહીંયા બેહાય નહીં ભાઈ. બધા લસડિયા માણાનો ટેકો તો મારી ડેલાવાળી મેરડી હશે ભાઈ, પણ મારા કાંબડ ચૌહાણનો હાસો ધીગો ધણી તો ખાંભાના પાદની મારી પાસે મારી મોમાઈ બેઠી છે હો. મારી ઝીણી ગુગલ યુના હવનની દેવી મન મોમાઈને કોણ જગાડે. મારો બાપ ગરીબ હતો એ પણ મારા મઠની માલપા બેઠેલી મારી મોમાઈ ગરીબ નહોતી. હાલો મારી કાંબડ ચૌહાણની વસતી મારી મોમાઈના મઢે હાલો આજ મોમાઈ વાર્તા માંડું મારી ના. મન વેળાયું પડે આવરે એક દી મારી મોમાય મન હાંભરે. મારી રોજ સાંભળતી નથી સાંભળી જને તારા ભિખારીનો અવાજ મારી મોમાય જાણનારી મોમાય છે ભાઈ, પણ મારી કાંબડની વસ્તીની મારી પાસે ભલા મને હોશિયારો ટકોરો મને મોમાય ને કરે ને મને ગમે નહીં હો, મને મોમાય ને ન ગમે બા. પણ જોજો મારી વસ્તી દુનિયાની મારી પાસે ભૂલા પડજો, પણ મારી મોમાઈ આગળ કોઈથી ભૂલા ન પડતા હો. જગતમાં સાહેબ બધાનું ખોટું થાય, પણ આપણા વડવાનો વ્યવહાર આપણા પાલકની મારી પાસે આપણા બાપ દાદાની પૂજેલી મોમાઈ છે ને મોમાઈનું કોઈથી ખોટું ન કરાય ભાઈ. મારી કાંબડ ચૌહાણની વસ્તીની મારી પાસે મારી મોમાઈ એટલું બોલે કે મારી મોમાઈના શીતરેલા જે શીલા છે ને એ મારી મોમાઈના શીતરેલા શીલા છે, શીલા માથે ધોડ્યા આવો ને અને જો દુનિયાની મારી પાસે કોઈ કાળા માથાના માનવીને તમને હોશિયાળા રવા દઉં ને તો હું ચૌહાણના કળપ આગલે મોમાઈ ન હોય બા.
મારી વલા લીલા ઝાડવા કોઈ દી હુકાવા દેતી નહીં મોમાય મોમા મારી આ ઝાડવું હુકાય તને કેમ જોયું જાય મારી મોમાય મોમા આ બધો પ્રતાપ તો સાહેબ આ ચૌહાણ પરિવારને મોમાઈના નામનો છે પણ મોમાઈનું થઈ જવું પડે ભાઈ જુનાગઢની મારી બા મૂળું કવાર થઈ જાય ને જેના ઘરે દીકરી બાઈ હુરજાબાઈ જેને નાનપણથી મારી જોગમાયા મનસાગરી મોમાઈના નામની માયા લાગેલી હો ભાઈ હુરજાબાઈ જેદુની સમજણી થઈ ને તેદુને એના જીભના ટેરવે એક જ નામ મોમાય 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 પણ જેથી હુરજાબાઈ ની 18 વર્ષની ઉંમર થઈને પોતાના ઘડિયા લગન લખાણ ભાઈ હુરજાબાઈના કાનની માલિપા એક વાત આવી કે ધુતાર નગરી જેને હાલની માલિપા ત્યારે હું તમે દ્વારકા કહ્યું છે ધુતાર નગરીની માલિપા હાંગડો વાઢેર છે બહુ અઠીલો માણસ છે ધર્મને માને નહીં માતાજીને માને નહીં પીર પેગંબરને માને નહીં જેના રાજની માલિપા કોઈ માતાનું કોઈ ધર્મનું કોઈ પીર પેગંબરનું નામ ન લેવાય પણ દીકરીભાઈ હુરજાબાઈના જીજી ઘડિયા લગન લેવાના ને અને જુનાગઢની માલિપા પોતાના બાપ મૂળું કવાટે કીધું કે માંગી લે દીકરી કન્યાદાનની માલિપા જે માંગી આજ આપી દઉં અને તેથી હુરજાબાઈ એટલું કીધું કે બાપુ તમારે દેવું હોય ને મને માંગવાનું કહેતા હોય તો મારે ગામ ઘરે નથી જોતા માયા મિલકત નથી જોતો ખેતર વાડિયું નથી જોતી બાપુ મને માંગવાનું કહેતા હોય ને બાપુ તો આપણા મઠ મંજીની માલિપા આપણા પાલખની માલિપા જે મોતાજી જોગમાયા માતાજી મનસાગરી મોમાય બેઠી છે ને મન કાપડાની માલિપા મન મોમાય જાતી જો હાય બાપુ મારા દુનિયામાં બીજું કાઈ નથી જોતું મારે મોમાય જોતી છે મને મોમાય આપી જો બાપુ અને તેજી નબળી કેળાશનો નિહાકો નાખીને તેજી મૂળે કીધું દીકરી માગ્યું ને મારા વડવાનો વ્યવહાર મારા કળ ભાગલાની મોમાએ માગી લીધી કે જા તને કાપડાની માલિપા મોમાએ આપી પણ એક શરત મોમાએ તને કાપડાની માલિપા આપું પણ મને ખબર કેમ પડે કે મારી મોમાએ ને તારા કાપડાની માલિપા આવું અને તેથી હુરજાબાઈએ કીધું કે બાપુ મેં કઈક ભક્તિ કરી છે તો મારી મોમાએ કાપડાની માલિપા આવશે કે મેં કઈક ભક્તિ કરી છે તો મારી જોગમાએ આપણી મોમાએ મારા કાપડાની માલિપા આવશે બાપુ કે મને ખબર કેમ પડે અને જેથી મૂળે કીધું કે જા આ મોમાઈનો જે મઢડો છે ને એ મઢની માલિપા તાળું મારી દઉં બારણું કરી દઉં બંધ અને જો મારી મોમાઈને જો કાપડાની માલિપા આવવું હોય ને તો ત્યાં માતાજી જોગમાયા તારી મોમાઈને કઈક પરસો પૂરવો પડે તો કાપડાની માલિપા તને મોમાય આપવું નતર એમ મોમાય ન મળે અને તેથી હુરજાબાઈ ભગવતી જોગમાયા માતાજી મનસાગરી મોમાઈના મઠ મંજીની હાપુ માતાજી મોમાઈના ઓરડાની હામુ હુરજાબાઈ બેઠી છે ને ભગવતી મોમાઈને યાદ કરી હો ભાઈ જોજે હો મારી મોમાઈ જગદરા તોકની માલિપા માતાજી જેજીનું સમજણી થઈશું તેદું મારી મોમાએ તારું જ નામ લીધું છે મોમાય સિવાય મારે જીભના ટેરવે બીજું નામ નથી આવ્યું પણ જોજે મારી મોમાય મારી લાખ વાતે મારી આ હજારો માણાની મેદની માલિપા માંડવા વરસાદ મારી આબરૂ નો જ આવવા દેતી હો મોમાય
પણ સાહેબ માતાજી મોમાઈની હમો આંખમાંથી આ હુડા પાડીને હુરજાબાઈએ કીધું ને ત્યારે આકાશની મારી પાસે કેવી અવાજ થયો કે મારી દીકરી જગતના ચોકની મારી પાસે હું મોમાઈ બોલું ભાઈ દુનિયાની મારી પાસે કદાચ મારી મોમાઈનું તે ભજન કર્યું છે ને પણ જા તારા ખોળાની આસપાસ અને ખાલી 3 વખત અવાજ કરજે કે આવજે મોમાઈ આવજે મોમાઈ આવજે મોમાઈ એ ત્રીજો અવાજ થાય અને મારા મઠની મારી પાસે નાનું એવું મારી મોમાઈના નામનું જે ફળેલું છે ને એ મારી મોમાઈના નામની મૂર્તિ છે ની મૂર્તિ જો ઉડીને તારા ખોળાની મારી પાસે આવે ને તેથી માનજે કે મારી જોગ માયા મારી મનસાગરી મોમાઈ આવી હો અને હવે હો સાહેબ એ માતાજી જોગ માયા મોમાઈને મઢ હામું એમ કોઈ હુરજાબેન બેઠા છે પોતાના ખોળાની આશ બાજરી આમ 3 વખત અવાજ કર્યો કે આવજે મોમાઈ આવજે મોમાઈ આવજે મોમાઈ એ ત્રીજો અવાજ થયો ને ત્યાં તો મારી મનસાગરી મોમાએ ભલામણા એ બારણું હતું એ બારણું ફાડી અને એની મારી પાસે મારી મોમાઈની મૂર્તિ ઉડીને ખોળાની મારી પાસે પડીને તેથી મારી મોમાએ કીધું શું કીધું એ તારા કાપડામાં જા આવેલો હોય તો મોમાઈમાં આવજો તારા કાપડામાં જા આવેલો હોય તો મોમાઈમાં આવજો